નમસ્કાર. આજે આપણે એક એવી મજેદાર કહાની સાંભળીશું જે આપણા બધાના સ્વભાવ વિશે કંઈક કહી જાય છે. આ કહાની છે વિચાર ક્રાંતિ દૂત સ્ટોરીમાંથી. અને આ આપણને વિચારવા પર મજબૂર કરી દેશે કે જ્યારે આપણે મુસીબતમાં હોઈએ અને કોઈ વચન આપીએ તો એ મુસીબત ગયા પછી એ વચનનું શું થાય છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એક સવાલ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જઈએ ત્યારે જે વચનો આપીએ છીએ એ કેટલા સાચા હોય છે? શું એ દિલથી લીધેલો સંકલ્પ છે કે પછી બસ એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટેનો એક જુગાડ? આખી વાત આ જ સવાલની આસપાસ ફરે છે. તો આપણી કહાનીનો હીરો છે એક માછીમાર. હવે એનો એક જ સિદ્ધાંત હતો કે ભાઈ ગમે તે થાય સોદો તો એકદમ સસ્તામાં સસ્તો જ કરવાનો. અને એના માટે સૌથી સારો સોદો કયો? અરે જે મફતમાં મળે. હવે અહીંયા જુઓ એની લાલચ કેવી રીતે વધતી જાય છે. પહેલાં તો એને કોઈએ કહ્યું કે નાળિયેરના 8 આના. એણે ના પાડી દીધી. પછી એ 4 આનામાં નાળિયેર લેવા માટે 1 માઇલ ચાલીને ગયો. પણ એનાથી પણ એને સંતોષ ના થયો. એણે વિચાર્યું આ 4 આના પણ શું કામ આપવા? અને બસ આ જ મફતની લાલચે એને સીધો એક ઊંચા ઝાડ પર ચડાવી દીધો. અને બસ અહીંથી જ આખી કહાની પલટાઈ જાય છે. જે મફતનો મોહ હતો ને એ એને એવી જગ્યાએ લઈ આવ્યો જ્યાં હવે કોઈ ભાવતાલ નહોતો ચાલવાનો. ત્યાં તો બસ એક જ વસ્તુ હતી, ડર. જરા વિચારો તો, એ ઝાડની છેક ટોચ પર છે. નીચે જુએ છે તો જમીન બહુ દૂર લાગે છે. અને અચાનક એને ખ્યાલ આવે છે કે એ કેટલો ઊંચે આવી ગયો છે. બસ એનો તો જીવ જ નીકળી ગયો. ડરના માર્યા એ ધ્રુજવા લાગ્યો. હવે જ્યારે જીવ પર આવી બને ત્યારે શું થાય? તરત ભગવાન યાદ આવે, બરાબર? એણે પણ એવું જ કર્યું. હાથ જોડીને પ્રાર્થના કરી, હે ભગવાન, મને બસ હેમખેમ નીચે ઉતારી દે. જો હું બચી ગયો ને તો પાક્કું 5 બ્રાહ્મણોને જમાડીશ અને દાન પુણ્ય પણ કરીશ. આ વચન બરાબર યાદ રાખજો, કારણ કે આખી રમત હવે આના પર જ છે. તો ચાલો હવે જોઈએ કે શું થાય છે. જેવો ડર થોડો ઓછો થવા માંડ્યો એની સાથે સાથે પેલો મોટો સંકલ્પ પણ ડગમગવા લાગ્યો. જ્યારે છેક ટોચ પર હતો, જીવ હાથમાં નહોતો, ત્યારે વચન પણ કેટલું મોટું હતું. 5 બ્રાહ્મણોને જમાડવાનું. મતલબ જેટલો મોટો ડર એટલું મોટું વચન. પણ જેવો એ થોડો નીચે ઉતર્યો, હિંમત પાછી આવી. એટલે તરત જ એનો સંકલ્પ બદલાઈ ગયો. 5માંથી સીધા 2 બ્રાહ્મણ પર આવી ગયો. આ બતાવે છે કે જેવી સલામતી દેખાય એવો જ સ્વાર્થ પાછો જાગી ગયો. અને હજી તો એ પૂરું નીચે પણ નથી પહોંચ્યો. જમીન દેખાવા માંડી એટલે એની સોદાબાજીનો છેલ્લો તબક્કો આવ્યો. હવે 2માંથી પણ ઘટીને ફક્ત 1 બ્રાહ્મણ. બોલો. સારું, તો હવે ભાઈ સાહેબ એકદમ સલામત જમીન પર પગ મૂકી ચૂક્યા છે. હવે પેલી માનતાનું શું થયું? ચાલો જોઈએ. અને હવે જુઓ એનું ભેજું. જેવો બધો ડર ગાયબ થયો એણે કેવું મસ્ત બહાનું કાઢ્યું કે અરે ભગવાન તો બધામાં છે, હું અને મારો પરિવાર પણ બ્રાહ્મણ જ કહેવાઈએ. અમે બધા સાથે જમી લઈશું એટલે માનતા પૂરી. વાહ ભાઈ વાહ! પોતાની જાતને જ જમાડીને માનતા પૂરી કરી દીધી. તો આ નાનકડી વાર્તામાંથી શીખવા જેવું શું છે? આ વાત ખાલી એ માછીમારની નથી. ક્યાંક ને ક્યાંક આ આપણા બધાના સ્વભાવની એક નબળી કડી તરફ ઇશારો કરે છે. ચાલો આનો અસલી મતલબ સમજીએ. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સરળ છે. જ્યારે માથે મુસીબત આવે ને ત્યારે આપણે મોટા મોટા વચનો આપીએ છીએ, દાન પુણ્યની વાતો કરીએ છીએ. પણ જેવી એ મુસીબત દૂર થાય આપણે બધું ભૂલી જઈએ છીએ. આ આપણા સ્વભાવની એક મોટી નબળાઈ છે. એટલે આખી રાતનો નિચોડ એ છે કે ડરના કારણે લીધેલા વચનો તો સલામતી મળતા જ ભૂલાઈ જાય છે. જેવો ખતરો ગયો એવો સ્વાર્થ પાછો આવી જાય છે. અને લોકો પોતાના વચનો તોડવા માટે કેવા કેવા બહાના બનાવે છે એ તો આપણે જોયો જ. એટલે સાચું ચારિત્ર્ય મુસીબતમાં નહીં પણ બધું બરાબર હોય ત્યારે જ પરખાય છે. શું આપણે આપણા વચન પર ટકી રહીએ છીએ કે નહીં એ જ અસલી કસોટી છે. અને છેલ્લે આ એક સવાલ આપણા બધા માટે. શું આપણી ઈમાનદારી પરિસ્થિતિ પર આધાર રાખે છે? મતલબ શું આપણે ફક્ત ત્યારે જ પ્રામાણિક રહીએ છીએ જ્યારે બધું બરાબર હોય અને મુસીબતમાં આપણા સિદ્ધાંતો બદલાઈ જાય છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?